સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। બનાસકાંઠાના ડીસામાં બે વેપારીઓના અપહરણનો ચોંકાવનારો મામલો। ડીસામાં બે વેપારીઓના અપહરણની ઘટના સામે આવતા ચકચાર મચી છે। આ મામલે ડીસા રૂરલ પોલીસ મથકે 6 અજાણ્યા શખ્સો સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ મુજબ પરેશ મોદી અને જિગ્નેશ મોદી નામના બે વેપારીનું ડીસા જેડીસી વિસ્તારમાંથી દેવામાં આવેલ શખ્સોએ અપહરણ કર્યું હતું। આરોપીઓએ પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી હોવાનો પરિચય આપ્યો હોવાનો તેમજ મોબાઈલમાં પોલીસનું કાર્ડ બતાવ્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। બંને વેપારીઓ પાસેથી 50 લાખ રૂપિયાની ખરીદી માંગવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। ત્યારબાદ વેપારીઓને અપહરણ કરી ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં અમદાવાદની અદાલત ચોકડી ખાતે ઉતારી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ છે। આ સમગ્ર મામલામાં ડીસાના પત્રકાર જગતસિંહ સોલંકી સહિત કુલ 7 શખ્સોની સંડોવણી અંગે ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે ડીસા રૂરલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। નામ પરેશ મહેશભાઈ કાનોડાવાળા છે। હું ડીસા જીઆઈપીએન ઇન્ડસ્ટ્રીઝ પ્લોટમાં જય ગોગાજી ટ્રેડર્સ નામની પેઢી ચલાવું છું। ત્યાં હું મારી પેઢી પર બેઠો હતો ત્યારે જગતસિંહ પત્રકાર આવ્યા હતા અને પત્રકારે મને બહાર બોલાવેલો હતો, પણ હું મારા ધંધાના કામથી બહાર જતો હતો। ત્યારે એમને મેં કીધું કે હાલ મારે કામ છે, હું બહાર જઈ રહ્યો છું। પણ એ સમયે એક અજાણી ગાડી વરના ગાડી હતી, જે વરના ગાડીના અંદર બે ઈસમો બેઠેલા હતા। 2 કે 3 હશે, મને અંદાજે ખબર નથી, પણ એવા ઈસમો હતા અને એમને કોઈક ઈશારો કર્યો। પછી હું મારી ગાડી લઈને હું મારા ધંધાના કામથી ઉઘરાણી માટે બહાર જતો હતો। ત્યારે એ અજાણી એક ગાડી વરના ગાડી અને આગળથી સામે કિયા ગાડી, જેની બેની નંબર પ્લેટો હતી નહીં અને પોલીસ જેવા દેખાવના 6-7 ઈસમો ગાડીમાંથી ઉતર્યા અને ઉતરી અને મને કહે કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ અને તેમની પાસે મોબાઈલના અંદર પોલીસનું ઓળખ કાર્ડ હતું, જે ઓળખ કાર્ડ બતાવી અને મને પકડીને લઈ ગયા। મેં કીધું સાહેબ મેં કરી જશું, તો મને કે જે હશે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાં તમને ત્યાં ગાંધીનગર લઈ જવામાં આવશે અને ત્યાં બધી તમારી તપાસ કરવામાં આવશે। પણ ત્યાં મારી પાસે 50 લાખની રસ્તામાં ખંડણી માંગવામાં આવી, 50 લાખ રૂપિયાની માંગ્યા। મેં તે આપવાની ના પાડી દીધી। મેં કોઈ ગુનો કર્યો નથી, હું શેના પૈસા આપું? પણ તે છતાંય મને ગાંધીનગર લઈ ગયા અને મારા પરિવારને જાણ થતાં અને મારા મોબાઈલ ઉપર વારે ઘડીએ ફોનો અચાનક એ લોકો ચાલુ કરતા હતા, વારે ઘડીએ ફોનો આવતા હતા, જેથી એ લોકો ગભરાવી અને મારા ખિસ્સામાં જે પૈસા પડ્યા હતા, રોકડ રકમ 45,000 રૂપિયા, જે લઈ અને મારા મોબાઈલ અને મારી ગાડી મને પાછી આપી દીધી અને મને અદાલત ચોકડી ઉપર ઉતારી દીધો। આ બાબતે હું ડીસા રૂરલ પોલીસ સ્ટેશને આવ્યો। રાત્રે 12 વાગે હું ઘરે આવ્યો હતો અને આવીને સીધી જ ઘર પરિવારને વાત કરી। ઘર પરિવારની જોડે બધી ઘટનાની વાત કરતા જેમને મને પોલીસ સ્ટેશનમાં FIR ફડાવવાની વાત કરી, તો હું રાત્રે પોલીસ સ્ટેશનમાં FIR ફડાવી